જય ભીમ, નમો બુદ્ધાય। જીએસટીના કર્મચારી ભ્રષ્ટાચાર કરવામાં કોઈ ધર્મ, નાત, જાત, કોઈ લોકો હેરાન થતા હોય, કોઈ વસ્તુ નજરે આવતું નથી, માત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। અત્યારે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ તો હાવ અલગ જ ભ્રષ્ટાચાર છે। અમરેલી વિભાગના કોડીનાર ડેપો ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે। આ આયોજનની અંદર હાજરી આપવા માટે અમરેલી વિભાગીય નિયામક દ્વારા પત્ર દ્વારા અમરેલી વિભાગના જેટલા પણ ડેપો છે એને કહેવામાં આવે છે કે માસિક મીટિંગનું આયોજન કોડીનાર ખાતે રાખવામાં આવેલ છે। દરેક ડેપો મેનેજરે ત્યાં હાજરી આપી। હાજરી તો સત્યનારાયણ ભગવાનની કથામાં આપવાની હતી, મીટિંગનું તો ખાલી બહાનું હતું। મીટિંગનું બહાનું એટલા માટે હતું કે કોઈ વેણ ઉપલા અધિકારી એની ઉપર આક્ષેપ ન કરી શકે, કોઈ મારે જેવો જાગૃત નાગરિક આક્ષેપ ન કરી શકે કે તમે ચાલુ ફરજ દરમિયાન કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ના જઈ શકો। ચાલુ ફરજે માત્ર ને માત્ર તમારી જે ફરજ છે એ તમારે અદા કરવાની હોય છે, પણ આ તો દોઢ ઉસિયા દિયા, આપણો પગારે કપાવવો ન પડે અને સત્યનારાયણ ભગવાનની કથાની અંદર આપણી હાજરી હોવી પડે। જો કે આપણે આજે સત્યનારાયણ ભગવાનની કથા થઈ ને એની આમ કોઈ પણ જાતનો વિરોધ નથી। આપણે કોઈ પણ ધાર્મિક લોકોની લાગણી દુભાવવા માંગતા નથી। માત્ર ને માત્ર આપને વાંધો એટલો જ હતો કે જે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ છે એ સરકારી કચેરીની અંદર કરવામાં આવેલ છે અને સરકારી કચેરીની અંદર ધાર્મિક આયોજન કરવું ગુનો બને છે। એટલે આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી કે નરેશભાઈ, કોડીનાર વર્કશોપનું ઉદ્ઘાટન થઈ ગયેલું છે અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું, પણ આજે અહીંયા વર્કશોપની અંદર કથાનું આયોજન કરેલ છે જે ગેરકાયદેસર છે। એટલે આપણે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા સાથે કોન્ટેક્ટ કરી અને ત્યાં ભાંડાફોડ કરવા જઈએ છીએ। હવે વિચાર કેવો કરવાનો છે કે કથાનું આયોજન થઈ જાય, આ લોકોની હાજરી ભરાઈ જાય અને માસિક જે મીટિંગનું આયોજન કર્યું એ ઓન રેકોર્ડ દેખાડાઈ જાય। હવે આપને માહિતી તો એવી મળેલ છે કે માસિક મીટિંગનું આયોજન ડિવિઝન ખાતે થતું હોય છે। આજ દિવસ સુધી એક પણ વખત કોઈ ડેપો ખાતે માસિક મીટિંગનું આયોજન કરવામાં આવેલ નથી। વિભાગીય નિયામક અમરેલી વિભાગના એસટી વિભાગના વડા છે, તો વડા ડેપો મેનેજર પાસે જાય કે ડેપો મેનેજર વડા પાસે જાય? આમાં કોણ ઉચ્ચ અધિકારી છે, કોણ એનાથી નીચા અધિકારી છે એ આપને કઈ સમજાતું નથી। આ એટલું સમજાય છે કે યુનિયનના આગેવાનો કે ન્યા કાર્યક્રમ થાય, એટલે જે આયોજન કરતા છે ને એ આયોજન કરતા હું તમને નામ આપું, કોણ લોકો ક્યાં લોકોએ આયોજન કર્યું હતું, ક્યાં લોકો ત્યાં આવ્યા હતા। હવે આયોજન કરતા ને ફંડ ઉઘરાવનાર એક જ છે, ડેપો મેનેજર આશીષ રાજકોટિયા, ભરતભાઈ રણધીરભાઈ પરમાર જે યુનિયનના આગેવાન છે, અજીતભાઈ કાળાભાઈ બારડ જે એટીઆઈ યુનિયનના આગેવાન છે, બાલુભાઈ અર્જુનભાઈ પરમાર જે યુનિયનના આગેવાન છે અને હસમુખભાઈ વામનદાસ ગોંડલિયા જે હેડ મિકેનિકલ છે। આ લોકોએ આ કથાનું આયોજન કર્યું, પાસેથી 500 રૂપિયા ઉઘરાવ્યા અને એ 500 રૂપિયા ઉઘરાવ્યા કેના માટે કે જે આ માનીતા મહેમાનો જે એસટી વહીવટને ગેરમાર્ગે દોરીને આ કથાના આયોજનમાં આવ્યા છે અને પોતાની ખોટી હાજરી ભરી છે અને લોકોના પરસેવાના કમાણીને જે ટેક્સ સરકાર લે છે ને એ પૈસાની ચોરી કરી, હું તો એમ કહું આ ચોર જ છે। લોકોની તમને કહું કાળી મજૂરી કરતા હોય
એના પૈસામાંથી આ લોકોને પગાર મળે છે, એટલે આ મોટા ચોર જ કહેવાય. હવે આ માનીતા મહેમાન કોણ હતા? તો વિભાગ નિયામક, પેલા તો અતુલ સોલંકી, જે અમરેલી એસટી વિભાગના વડા છે. બીજા વિભાગીય યાંત્રિક ઇજનેર ગોહિલ સાહેબ, વિભાગીય આંકડા અધિકારી અપરનાથી સાહેબ, વિભાગીય સ્ટોર અધિકારી પરમાર સાહેબ, મુખ્ય સુરક્ષા નિરીક્ષક ભારાઈ સાહેબ, ડેપો મેનેજર અમરેલી કરમટા સાહેબ, ડેપો મેનેજર રાજુલા મમતા જોશી, ડેપો મેનેજર બગસરા નિમિષા ગઢવી, ડેપો મેનેજર ધારી બાબરિયા સાહેબ, ડેપો મેનેજર ઉના લક્ષ્મણ રાઠોડ. આ રાવડી રાઠોડ માયેલો નહીં, આ જે ઓલા ખોટા રાજપૂત હતા ને, ખોટા રાજપૂતના નામ ધારણ કરીને અમુક અમુક નીકળે છે ને, અમે ક્ષત્રિય છીએ, અમે દરબારું છીએ. આ ઈ માયેલો લક્ષ્મણ રાઠોડ, જેને આપને મારી નાખવાની, ટાટિયા ભાંગવાની ને XYZ બધી ધમકી આપી હતી અને અભદ્ર ભાષામાં આપણે ગાળું આપી હતી, જે એના મા બાપના લક્ષણ એને લોકોની વચ્ચે તમને દેખાડ્યા. આપણે અહીં વિડીયો વાયરલ કર્યા હતા. એ લક્ષ્મણ રાઠોડે આપને એવી ધમકી દીધી હતી કે હું તને જોઈ લે. કોડીનાર વર્કશોપ ખાતે અમે જ્યારે વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડ્યાને અમારી આખી ટીમ ત્યાં ગઈ ને, એટલે આ જે લક્ષ્મણ રાઠોડ થયો ને, એ એક બધું હંતાઈ ગયો. હંતાતા મને જોતો હતો કે આ ઓલો નરેશ વાળા છે ભાઈ, તેવડ હતી તો ત્યાં મને જોઈ લેવો હતો. પણ તારી જેવા તો અમને 70 મળે છે જોવાવાળા, એક અમારો વાળ પણ ન ઉખાડી શકે. કેમ કે અમે જે કામ કરીએ છીએ એ સત્યની રાહ ઉપર કરીએ છીએ, કર્મચારીને ન્યાય અપાવવા માટે કરીએ છીએ. તારી જેવા લુખા અમને અવારનવાર ધમકી દેતા, એટલે હું મેં બી જઈ તારા જ ઇલાકામાં આવ્યો હતો, તારથી કાંઈ વાળ ઉખડ્યો નહીં. બીજું, ડેપો મેનેજર કોડીનાર આશીષ રાજકોટિયા, જે ઉના ડેપોની અંદર ઇન્ચાર્જમાં હતા. આ લોકો દ્વારા આયોજન કરવામાં આવેલ. આ આયોજન કરતા આ ડેપો મેનેજર, આ બધા અહીંયા સરકારી કચેરીની અંદર કથાનું આયોજન કર્યું. હવે જયંતભાઈ પંડ્યા આપણે કોન્ટેક્ટ કરો, કાંઈ આવું ગેરપ્રવૃત્તિ થવાની છે જયંતભાઈ, તો કીધું કાંઈ વાંધો નહીં, આપણે એને કાયદાનું ભાન કરાવી દઈએ. એટલે અમારી એન્ટ્રી થઈ એટલે એને એમ થઈ ગયું કે અમારી ઉપર આભ ફાટી ગયો, અને આ લોકો એકદમ ઊભા થઈ અને ખૂણામાં કરી ગયા, જાણે અમે કોઈક આતંકવાદી આવ્યા હોય અને એ લોકોને બધાને શૂટ કરી દેવાના હોય. પણ આવો ડર કોને લાગે? જેને ખોટું કર્યું હોય ને એને ડર લાગે. હવે જોવાનું શું છે કે આ લોકોએ કથાની આડમાં મિટિંગનું આયોજન કરી, વહીવટને ગેરમાર્ગે દોરી, એમની પોતાની હાજરી ભરાવી અને એસટીને આવડી મોટી નુકસાની કરી એ દિવસે 27/3/2025 રોજ. આ જે આયોજન કર્યું છે એ સરકારી કચેરીની અંદર કર્યું છે, તો હવે એસટીને ઝાખપ નહીં લાગે? નાના કર્મચારીઓ કાંઈ બી કામ, એવું કોઈ સામાન્ય ભૂલ થાય તો એસટીને મોટી ઝાખપ લાગે છે, એસટીને મોટું નુકસાન થાય છે. પણ આજે આ અમરેલી ડિવિઝનના ટોટલી અધિકારી, જે મુખ્ય અધિકારી છે, એ લોકો બધા એક જ જગ્યાએ ગેરપ્રવૃત્તિ કરી. જોકે આપણે આજે આયોજન થયું, કથા કરી, એ બાબતે આપણે કાંઈ વાંધો નથી. માત્ર ને માત્ર વાંધો આપણે એટલો જ હતો કે સરકારી કચેરીની અંદર આવું કોઈ પણ આયોજન કરી શકાય નહીં. બંધારણની કલમ 25 મુજબ લોકોને દરેક ધર્મને માનવાનો અધિકાર છે, એનો પ્રચાર કરવાનો અધિકાર છે, પણ એ તમે તમારી પોતાની પ્રોપર્ટી તમારી પોતાની રીતે કરી શકો. સરકારી કચેરીની અંદર કરવું ગુનો બને છે. હવે 2-4 રમૂજી વાતે તમને કહી દઉં. અમે લોકો ત્યાં ગયા ને, એટલે 2 ડેપો મેનેજર, એક લેડીઝ ડેપો મેનેજર અને એક જેન્ટ્સ ડેપો મેનેજર, એ તો વંડિયું ઠેકીને ભાગ્યા. એ લોકોને વંડિયું ઠેકીને ભાગવાની જરૂર શું પડી? એટીઆઈ લગભગ કોડીનારનો જ એટીઆઈ હતો, એ તો સંડાસમાં હંતાઈ ગયો. એટલે પણ શું થયું? અમે શું કોઈ વાઘ દીપડા હતા? અમે માત્ર ને માત્ર તમારા જે તમે કાળા કામ કરો છો ને, એ કાળા કામ સમાજની વચ્ચે મૂકવા આવ્યા હતા.
સમાજને દેખાડવા આવ્યા હતા કે આ લોકો સરકારને કેટલું નુકસાન કરે છે. આની જગ્યાએ કોઈ નાનો કર્મચારી હોય અને એને સામાન્ય સાઈડ કાચ ફોડ્યો હોય તો એ વ્યક્તિની બદલી કરી દેવામાં આવે છે, એના મસ્ત મોટા દંડ કરવામાં આવે છે. તો આવી લાલિયાવાડી તમે ન હકાવો. તમે આ કોના આદેશથી તમે સરકારી કચેરીની અંદર આવું આયોજન કરો છો, ધાર્મિક આયોજન કરો છો? ધાર્મિક આયોજન કરવું હોય તો તમે તમારા ઘરે જઈને કરો ભાઈ. અને તમે એટલે જ બધું ધાર્મિકતાને માનતા હોય, અમને કોઈ વાંધો નથી. અમે કોઈ લોકોની લાગણી દુભાવવા માટે ત્યાં નથી આવ્યા. અમે માત્ર ને માત્ર સરકારી કચેરીની અંદર આવું કૃત્ય ન થાય એના માટે એ બંધ કરાવવા માટે અમે વિજ્ઞાન જાથાની ટીમ સાથે આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું છે કે આ જેટલા ડેપો મેનેજર હતા, ડીસી સહિત જે ડીટીઓ અને બધા હતા, એ લોકોની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી બેસે છે કે માત્ર નાના કર્મચારી ઉપર જ ટાર્ગેટ છે. સેન્ટ્રલ ઓફિસના અધિકારીને હું ખાસ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જે લોકોએ આયોજન કર્યું છે, જે લોકો આયોજન કરતા હતા, કર્મચારી પાસેથી ફંડ ઉઘરાવ્યું છે અને અમુક કર્મચારીને દબાવીને પણ ફંડ ઉઘરાવવામાં આવેલ છે, તો આ લોકોની વિરુદ્ધ કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય. આ લોકોની વિરુદ્ધ ખાતામાં એસટીમાં જે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે. અને આવું ગેરકાયદેસર કૃત્ય બીજી વખત ન થાય તે બાબતે ખાસ ધ્યાન રાખે. આ વિડીયોની અંદર હું બધા શોર્ટ ફોટો મૂકું છું, લોકો જોજો. અને આ વિભાગીય નિયામકનો હું નંબર મૂકું છું. અને આ જે કોડીનાર ડેપોના ઇન્ચાર્જ જે રાજકોટિયા સાહેબ હતા એને ખાસ ધ્યાન આપવાનું હતું કે મારા ડેપોની અંદર હાલ આવું કોઈ આયોજન થવું ન પડે, કારણ કે આ સરકારી કચેરી છે. અને મીડિયાના માધ્યમથી જેને લાઈવ ચાલુ હતું ને એની અંદર વિભાગીય નિયામક એવું કબૂલે છે કે મારી ભૂલ થઈ ગઈ છે. આજે ક્લાસ 2 અધિકારી આવી ભૂલ કરે એ ભૂલ ન કહેવાય. આ ભૂલ માફ કરવાને પાત્ર નથી. તો લોકોને હું વિનંતી કરું છું કે હજી તમને બીજી વખત કહી દઉં કે અમારી કોઈ પણ ધાર્મિક લોકોની લાગણી દુભાય એવો અમારો મંતવ્ય નહોતો, એવી અમારી કોઈ માનસિકતા નહોતી. માત્ર ને માત્ર સરકારી કચેરીની અંદર આવું કોઈ ધાર્મિક આયોજન ન થવું પડે એ બંધારણની વિરુદ્ધનું કાર્ય છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય. એટલે અમારે ત્યાં આવીને આજે કાંઈનું ભાંડાફોડ કરવાનું કર્યું હતું. બાકી અમારો કોઈ લાગણી દુભાવવાનો કોઈ વ્યક્તિનો વિચાર નહોતો. આ વિડીયોને સેન્ટ્રલ ઓફિસ સુધી પહોંચાડો જેથી કરી આ જે અધિકારીઓ દ્વારા લાલિયાવાડી ચાલુ કરી છે એ લાલિયાવાડી બંધ રહી અને આ લોકો વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી બેસે અને આ લોકો પર ફોજદારી ગુનો દાખલ થાય. બસ આટલી જ આપણી ઈચ્છા છે. જય ભીમ, નમો બુદ્ધાય.